અને એટલે શું? ધ્યાન એટલે તમે પોતે કોઈ વસ્તુ, ક્રિયા કે વ્યક્તિ પર તમારું ધ્યાન છે, તો ત્યાં તમે છો. એ તમે પોતે. ધ્યાન એટલે તમે પોતે. ધ્યાન કરવું એટલે શું? કે કોઈ વસ્તુ પર ધ્યાન છે, કે કોઈ ક્રિયા પર, કે કોઈ વ્યક્તિ પર, કે કોઈ વિચાર પર ધ્યાન છે, એને ધ્યાન કહેવાય. ઘણા લોકો ધ્યાનને વિચાર શૂન્ય દશા કહે છે, પણ એવું નથી. ગમે ત્યારે ધ્યાન કરતા હોય તો પણ વિચારો તો આવતા જ રહેશે. વિચાર શૂન્ય દશા ક્યારેય પણ નહીં થાય. વિચાર શૂન્ય દશા એટલે શું? વિચાર આવવા જ નહીં. પરંતુ એવું કઈ રીતે પોસિબલ બને? દિવસના 64,000 વિચારો આવે છે મનુષ્યને. ક્યારે ને ક્યારે કોઈ પણ એક વિચાર પર કામ તો કરતો જ હશે. એટલે વિચાર શૂન્ય દશા શક્ય નથી. એને બીજા અર્થમાં લઈએ, એને બીજી રીતે સમજીએ. ધારો કે તમે એક એક્સપ્રેસ હાઈવે પર ઊભા છો, ત્યાંથી કેટલાય વાહનો પસાર થાય છે, કેટલી ગાડીઓ પસાર થાય છે, તમે ઊભા રહ્યા છો. હવે તમારે લિફ્ટ લેવાની છે, તો તમારે નક્કી કરવાનું છે કે હું કઈ ગાડીને ઊભી રાખું અને એમાં બેસું. પણ એક્સપ્રેસ હાઈવે એટલો મોટો છે કે 24 કલાક વાહનો આવતા અને જતા તો રહેશે જ. ક્યારે પણ વાહન શૂન્ય નહીં થાય. હા, થોડા સમય માટે થશે, પણ શૂન્ય તો નહીં જ થાય. તેવું જ છે વિચારોનું. વિચારો ક્યારે પણ શૂન્ય નહીં થાય. વિચારોનું રિવોલ્યુશન, સ્પીડ ઓછી થઈ શકશે, પણ શૂન્ય વિચારો તો નહીં જ થઈ શકે. તમારે પોતાએ નક્કી કરવાનું છે કે મારે કયા વિચાર પર કામ કરવું છે. જો એ પોતે નક્કી કરી શકે એમ ના હોય, તો એ વ્યક્તિ પોતાનું ધ્યાન કંટ્રોલ કરી શકતો નથી. તો ઘણા લોકો એવું કહે છે કે ધ્યાન એ કોઈ પણ એક વસ્તુ કે વિચાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની એક પ્રેક્ટિસ છે, કે તમે આજુબાજુ ભટકો નહીં, પરંતુ કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો, એને ધ્યાન કહે છે. વિચારો આવતા અને જતા રહે છે, પરંતુ કોઈ એક પર્ટિક્યુલર વિચાર પર એને ઊભો રાખીને તમારે એમાં ધ્યાન કેન્દ્રિત કરો, તમે એમાં ઇન્ટરેસ્ટ લો, એટલે તમારું ધ્યાન એમાં ગયું, તો એને ધ્યાન કહેવાશે. ધ્યાન એટલે તમે પોતે. તમે એમાં ઇન્ટરેસ્ટ લીધો, તો તમારું ધ્યાન એમાં ગયું, તો એને ધ્યાન કહેવાશે. તમારે કયા વિચાર પર કામ કરવું છે એ તમારે નક્કી કરવાનું છે. પરંતુ જો તમે તમારા પોતાના જ કંટ્રોલમાં નથી, કોઈ એક ખરાબ વિચારને તમે પકડી લીધો અને એના પર કામ કરવા લાગી ગયા, તો તમને નેગેટિવ વિચાર આવી શકે છે. એમ કહી શકાય કે તમે તમારા પોતાના કંટ્રોલમાં નથી. જ્ઞાની પુરુષ દાદા ભગવાન ધ્યાનને 4 પ્રકારોમાં વહેંચે છે: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. તો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ અશુભ ધ્યાન છે. જ્યારે ધર્મ ધ્યાન એ શુભ ધ્યાન છે અને શુક્લ ધ્યાન એ શુદ્ધ ધ્યાન છે. ભવિષ્યની વિચાર કરીને અત્યારથી નેગેટિવ પોઈન્ટ પર કામ કરવું તો આર્ત ધ્યાન કહે છે. રૌદ્ર ધ્યાન એટલે શું? કોઈનું ખરાબ કરવાની ઈચ્છા ધરાવો, તેને રૌદ્ર ધ્યાન કહે છે. ધર્મ ધ્યાન એટલે શું? કે સારું કરવાની ઈચ્છા એને ધર્મ ધ્યાન કહે છે. શુભ કરવું, સારું કાર્ય કરવું, એને ધર્મ ધ્યાન કહે છે. જ્યારે શુક્લ ધ્યાન એટલે શું? કે શુભ અને અશુભથી ઉપર શુદ્ધ ધ્યાન, ના શુભમાં પડવું કે ના અશુભમાં પડવું, એને શુદ્ધ ધ્યાન કહે છે. હું આત્મા છું, એ શુક્લ ધ્યાન છે. હું પોતે શરીર નથી અને હું આત્મા છું, એ શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન શુભ અશુભથી ઉપર, એને શુદ્ધ ધ્યાન કહે છે. વિચારો ગમે તેટલા આવે, પણ કોઈ પણ વિચાર પર કાર્ય ન કરવું, એ વિચારને રોકીને એના પર ધ્યાન ન આપવું, તો એને બીજા અંશે વિચાર શૂન્ય કહી શકાય. પરંતુ વિચારો રોકવાનો પ્રયત્ન કરશો તો એ થશે જ નહીં. વિચારો ક્યારેય પણ રોકી શકાતા નથી. વિચારો આવશે અને જશે. કોઈ પણ એક વિચાર પર કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ ધ્યાન નથી આપવું, તો એને આપણે વિચાર શૂન્ય કહી શકીએ છીએ. તો એ વિચાર શૂન્ય દશા જેટલો લાંબો ટાઈમ રહે, એટલું તમારું શુક્લ ધ્યાન. જો આત્માનું જ્ઞાન હોય તો એ દશા વધારે રહે છે.
તો વિચાર શૂન્ય દશા એટલે શું કે વિચારોની ઉપર કામ નહીં કરવું, તે વિચારોને રોકવા નહીં. વિચારો તો આવશે અને જશે, સારું અને ખોટું બંને બતાડીને જશે, પરંતુ કોઈ એક પર્ટિક્યુલર વિચારમાં તમે ઘૂસી ગયા, એમાં મગ્ન થઈ ગયા, તો એ તમારું ધ્યાન એમાં ગયું, તો એ ધ્યાન કહેવાશે, એ વિચાર શૂન્ય દશા નહીં કહેવાય. તો ધ્યાન એટલે શું એ તમે વધારે હવે સમજી શક્યા છો મારા ખ્યાલથી. એક્સપ્રેસ વે પર બધી ગાડીઓ તો આવશે અને જશે, તમારે નક્કી કરવાનું છે કે મારે કોઈ પણ ગાડીમાં બેસવું નથી, બસ હું ખાલી ગાડીઓ આવશે અને જશે એ જોયા રાખીશ. ગાડીઓ આવવાનું બંધ નહીં થાય, કે ગાડીઓ હું રોકી નહીં શકીશ કે ભાઈ તમે ના આવતા. ગાડીઓ આવશે અને જશે, પણ તમારે કોઈ પર્ટિક્યુલર ગાડીમાં બેસવું નથી, એ તમારું ડિસિઝન છે. તો એને આપણે એક એવી જ રીતે વિચારો આવશે અને જશે, કોઈ એક પર્ટિક્યુલર વિચાર પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું નહીં. તો આપણે એને શુક્લ ધ્યાન, એને આપણે વિચાર શૂન્ય દશા કહી શકીશું થોડે અંશે. વધારે અંશે એટલા માટે નહીં કે તમે વધારે સમય વિચાર શૂન્ય દશામાં રહી શકશો નહીં. જો આત્માનું જ્ઞાન નહીં હોય, ક્રોધ, માન, માયા, લોભ એવા કશાયો હશે, તો તમે કોઈ એક પર્ટિક્યુલર ધ્યાનમાં જતા જ રહેવાના છો, કોઈ એક પર્ટિક્યુલર વિચારમાં તમે જતા જ રહેવાના છો. જ્યાં સુધી કશાયો છે ત્યાં સુધી તમે શુક્લ ધ્યાનમાં વધારે સમય રહી નહીં શકો. કશાયોને જીતો તો શુક્લ ધ્યાનમાં રહી શકશો અને લાંબે ગાળે એ દશા આપણે પ્રાપ્ત થઈ શકશે. બીજા ઘણા લોકો શરીરની ક્રિયાઓને ધ્યાન કહે છે. શરીરની ક્રિયાઓને જોવાનું, શરીરની ક્રિયાઓ જ્યારે ચાલતી હશે ત્યારે આપણે જોઈએ તો એને એ લોકો ધ્યાન કહે છે, પણ એવું નથી. શરીરની ક્રિયાઓમાં પણ ધ્યાન તો હશે જ. તો એ પણ એક વિચાર થઈ ગયો કે ભાઈ આ ક્રિયા કરવી ના કરવી, શું કરવું, એ પણ એક ધ્યાન થઈ ગયું છે. તો એને આપણે વિચાર શૂન્ય નહીં કહી શકીએ, એને આપણે યોગ કહીશું. યોગ શક્તિથી ધ્યાન મજબૂત બનશે, કંટ્રોલ વધશે, પરંતુ આપણે એને વિચાર શૂન્ય નહીં કહી શકીએ. તો મિત્રો, ધ્યાન વિશે તમે ઘણું ખરું જાણ્યું હશે આ વિડીયો દ્વારા. તો આવા ઘણા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય સચ્ચિદાનંદ.